डायरेक्ट हालता कीटन लई लो पानी खोद कम निकले ना મેં તને શું કીધું તું? મેં તમ તારું તૈયાર છું. તું કે રીતે કીધું તું ને? સમાધાન થાય ને એવું કરે. આપણે કીધું તું આપણે સમાધાનની દવા દે. તારી મારી વેહભાઈ, હું રબારી સમાજના આગેવાન તરીકે અત્યારે અમે અહીંયા ખાટડી ગામની અંદર જે ગૌચરનું જે કંઈ ખોદકામ થઈ ગયું છે એની અંદર અમે આવેલા અને અહીંયા આવી અને કંપની જે આપણે સોલાર કંપની છે એ અહીંથી અવૈધ ખનન કરી અને એમના રોડ રસ્તા બનાવેલા છે અને જો આ અત્યારે ના પાડવાનું કોઈ પણ જો માલધારી સમાજના યુવાનો કહે છે તો એને ધાક ધમકી પણ મળે છે. એટલા માટે થઈ અને આજ રોજ મને પણ ધાક ધમકી મળેલી છે અને ગાળ્યું પણ આપેલી છે કે જેથી કરી રહ્યું ને તમે આગળ ક્યાંય વધો નહીં અને એવી પણ ધમકી આપે છે કે તમારે જ્યાં વીડિયા ચલાવો અમારું કોઈ કાંઈ ઉખાડી લેશે નહીં. એટલે આ પાછળનું જે કાંઈ છે એ બધું ખોદકામ થઈ ગયેલું છે અને હવે એ ખોદકામની અંદર હવે એનું શું ડિસિઝન આવે છે જે કંપની ખોદી ગઈ છે સોલાર કંપની એના વિરુદ્ધમાં ગવર્મેન્ટ અને સરકારી તંત્ર તાત્કાલિક એના જે કાંઈ થતા તાત્કાલિક ધોરણે એનો નિવેડો લાવે એવી મારે નમ્ર વિનંતી છે. ભૂરાભાઈ કાળાભાઈ, હું આ ગામનો વતની છું અને માલધારી છું. મારા ગામમાં જે ગૌચરની જગ્યા આવેલી છે ત્યાં આ સોલર કંપનીએ મોટા મોટા ખાડા કરી નાખ્યા, આડેધડ ખોદી નાખ્યું અને જ્યાં ત્યાં આડેધડ રસ્તા બનાવ્યા છે જેથી કરી અને માલધારીને પશુ ચારવાની જોખમ છે. જેથી કરી આમાં ખાડામાં પશુ મરી જાય તો જાનહાનિ જેવું છે. જેથી કરી સરકારી કર્મચારીને મારી નમ્ર અપીલ છે કે આ સોલર કંપની ઉપર કાયદેસરના પગલાં લે અને આની કાયદેસર કાર્યવાહી કરે. નામ મોરી દશરથભાઈ ગુગાભાઈ છે. મારું ગામ ખાટડી. ખાટડી ગામની સીમમાં જે અમારી ગૌચરની જમીન આવેલી છે અમારા ગામતળની, એમાં આ સોલર કંપનીએ ખોદાણ કરી અને રસ્તા બનાવવા માટે માટી લઈ ગયેલા છે અને જ્યાં ત્યાં ખાડા કરી નાખેલા છે. જ્યાં ત્યાં વાહનો ગૌચરની જમીનમાં આડેધડ વાહનો ચલાવી અને ખડ જે હતું એના ઉપર વાહનો ફેરવી અને ગાયો ભેંસોને ચરે એવું રહેવા દીધું નથી. તો હવે આની માટે કોઈ કડક કાર્યવાહી કરે
કેટલા વીઘાનું ગૌચર છે? લગભગ 200-250 વીઘાની જમીન છે ગૌચરની જમીન. એમાં બધે આડેધડ રસ્તાઓ પડી ગયા છે. તો અત્યારે ગાયોને ચરવા માટે જે આ ચોમાસામાં ઘાસ થતું હોય એના ઉપર ગાડીઓ ચડી જાય તો પછી ઘાસ તો જતું જ રહેવાનું ને. ખોદકામ શું લેવા કર્યું? રસ્તાઓ બનાવવા માટે. મારું નામ દેકાવાડિયા ધીરુભાઈ જેસાભાઈ, ગામ ખારડી, ગામના આગેવાન છું. અને મારા ગામની અંદર જે તે વખતે ગૌચર પહેલા ખેડાણું હતું. અત્યારે આ લોકોએ ગૌચર ખેડી અને જીસીબી થી, હિટાસી થી ખાડા ગારી અને ગૌચર ખેડી નાખ્યું અને રસ્તા આડેધડ રસ્તા કરી નાખ્યા છે. તો અમારા ગામની ગાયોને, માલ ઢોરને જાનહાની થાય એવું છે. તો જેથી કરી અને આ લોકોને કાયદેસરની કાર્યવાહી કરવી અને પોલીસ કેસ કરી અને ખાણ ખનીજ ને ધ્યાન દે અને આ લોકોને કાયદેસર કાર્યવાહી કરવી. કેમ આ ગૌચર કેમ ખોદ્યું? એમને ખોદ્યું છે એમના મતલબથી ને એમને રસ્તા કરવા માટે અને એમને એમના રોટલા શેકવા માટે, મોટા નેતાના રોટલા શેકવા માટે. કોણ નેતાનો ભાગ હોય એવું લાગે છે આ સોલર કંપનીમાં? હે? કોઈ નેતાનો ભાગ હોય એવું લાગે છે? એ તો ઘણા મોટા માથા છે, એવા તો ઘણા મોટા માથા છે.